મિત્રો, અમદાવાદ શહેરમાં બનેલી આ એક હૃદયસ્પર્શી ઘટના છે. આ વાર્તા એક એવી સ્ત્રીની છે જેણે પોતાના પરિવાર માટે બધું સમર્પિત કરી દીધું, પરંતુ બદલામાં તેને શું મળ્યું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. મારું નામ આરતી છે. આજે હું તમને મારા જીવનની એવી સત્ય ઘટના જણાવવા જઈ રહી છું જેણે મારા આખા જીવનનો માર્ગ બદલી નાખ્યો. આજથી લગભગ 10 વર્ષ પહેલા મારા અને મનનના લગ્ન થયા હતા. મનન મારા પતિ છે. અમારા લગ્ન બંને પરિવારની સંમતિ અને અમારી ખુશીથી થયા હતા. લગ્ન પહેલા અમે એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. લગ્ન પછી હું મનનના ઘરે આવી. ઘરમાં મારા સાસુ સસરા, મનન અને હું એમ 4 સભ્યોનો નાનો પરંતુ ખુશાલ પરિવાર હતો. ઘરની જવાબદારીઓ મેં આનંદથી પોતાના હાથમાં લઈ લીધી. નવા લગ્નનો આનંદ અમારા ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. મારા સાસુ સસરા મને પોતાની દીકરી સમાન માનતા હતા. મનન અને હું એકબીજાની ખૂબ કાળજી રાખતા હતા. પરિવાર અને સગા સંબંધીઓ ઘણીવાર અમારા સંબંધનું ઉદાહરણ આપતા. સમય ખુશીથી પસાર થતો રહ્યો. મને લાગતું હતું કે મારી જિંદગીમાં હવે કોઈ કમી નથી. પરંતુ કહેવાય છે ને કે સુખની પાછળ ક્યારેક દુઃખ પણ શાંતિથી ઊભું હોય છે. એક દિવસ મને મનનમાં કંઈક બદલાવ જોવા મળ્યો. સવારના સમયે હું એમના માટે ટિફિન લઈને ગઈ. તે સમયે તેઓ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. મને જોતા જ તેમણે ઉતાવળમાં ફોન કાપી નાખ્યો. મેં પૂછ્યું, શું થયું? આજે તમે થોડા ચિંતિત લાગો છો? મનને તરત જ જવાબ આપ્યો, કંઈ નહીં આરતી, ઓફિસમાં કામનું દબાણ થોડું વધારે છે. હું તેમની વાત માની ગઈ, પરંતુ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેનો સ્વભાવ બદલાતો ગયો. તેઓ મારા સાથે ઓછું બોલવા લાગ્યા. ઘણીવાર ફોન પણ ન ઉઠાવતા. હું મારા મનને સમજાવતી કે કદાચ ઓફિસની જવાબદારીઓ વધી ગઈ હશે. એક પત્ની તરીકે હું એમને વધુ પ્રશ્નો પૂછીને પરેશાન કરવા નહોતી માંગતી. એક રાતે મેં હિંમત કરીને પૂછ્યું, મનન, મને લાગે છે કે તમે છેલ્લા કેટલાક દિવસોથી બદલાઈ ગયા છો. શું કોઈ સમસ્યા છે? મારા આ સવાલથી તેઓ થોડા અસ્વસ્થ થઈ ગયા. પછી બોલ્યા, આરતી, તું બિનજરૂરી વિચાર ના કર. ઓફિસના કામનો તણાવ છે, બસ. હું ફરી શાંત થઈ ગઈ, કારણ કે મને મારા પતિ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. થોડા દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો. દર વર્ષે મનન મારી સાથે મારા ભાઈના ઘરે જતા, પરંતુ આ વખતે તેમણે આવવાની ના પાડી દીધી. જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે તેઓ પહેલી વાર મારી સાથે ઊંચા અવાજે બોલ્યા, મારા માટે એક દિવસ પણ ખૂબ મહત્વનો છે. મને ફાજલ સમય નથી. તેમનો આ સ્વભાવ મારા માટે એકદમ નવો હતો, છતાં મેં વાત આગળ વધારી નહીં. થોડા દિવસ પછી મારી માતાની તબિયત બગડતા હું મારા પિયર ગઈ. ત્યાં રોકાવાનું થયું. મેં મનનને ફોન કરીને જાણ કરવાની કોશિશ કરી, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં. મને અંદરથી કંઈક ખોટું થઈ રહ્યું હોય એવી લાગણી થવા લાગી. મને ચિંતા થવા લાગી. આખરે મેં તેમના ઓફિસના મિત્ર હિતેશને ફોન કર્યો. હિતેશભાઈએ કહ્યું, ભાભી, મનન તો આજે ઓફિસ આવ્યો જ નથી અને તેમણે 2 દિવસની રજા લીધી છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. મારા મનમાં અનેક સવાલો ઊભા થયા. મનન ઓફિસમાં નહોતા, ઘરે પણ નહોતા અને મારા ફોન પણ નહોતા ઉપાડતા. થોડી વાર પછી તેમણે મારો ફોન ઉપાડ્યો. મેં પ્રેમથી પૂછ્યું, તમે ઠીક છો ને? હું તો માત્ર તમારી ચિંતા કરી રહી હતી. પરંતુ સામેથી ગુસ્સાભર્યા અવાજ આવ્યો, મારી ચિંતા કરવાની જરૂર નથી, હું બાળક નથી. આટલું કહી તેમણે ફોન કાપી નાખ્યો. મારા હૃદયમાં જાણે કોઈએ તીક્ષ્ણ ઘા માર્યો હોય એવું લાગ્યું. જે વ્યક્તિ ક્યારેય મારી સાથે ઊંચા અવાજે નહોતી બોલી, એ આજે મારી સાથે આ રીતે વાત કરી રહી હતી. તેમ છતાં મેં મારી જાતને સમજાવી, શાયદ કામનું ટેન્શન હશે. 2 દિવસ પછી હું મારા સાસરે પાછી આવી. મને આશા હતી કે મનન મને જોઈને ખુશ થઈ જશે. હું રૂમમાં ગઈ. મનન તૈયાર થઈ રહ્યા હતા. મેં હસીને કહ્યું, હું આવી ગઈ. પરંતુ તેમણે મારી તરફ જોયું પણ નહીં. એક શબ્દ બોલ્યા વગર ઘરેથી નીકળી ગયા.
એ દિવસ પછી અમારી વચ્ચેનું અંતર વધતું ગયું. વાતો ઓછી થવા લાગી, હાસ્ય ગાયબ થઈ ગયું અને મારા મનમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો. એક રાત્રે મેં હિંમત કરીને પૂછ્યું, શું હવે હું તમને પસંદ નથી? મારા આ સવાલ પર તેઓ ગુસ્સે થઈ ગયા. મેં ફરી કંઈ પૂછ્યું નહીં, પણ એ રાત્રે મારી આંખોની ઊંઘ ઉડી ગઈ. મારી અંદરની સ્ત્રી મને ચેતવણી આપી રહી હતી કે કંઈક તો ખોટું છે, પરંતુ મારી અંદરની પત્ની પોતાના પતિ પરના વિશ્વાસને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. આખરે મેં નક્કી કર્યું કે સત્ય જાણવું જ પડશે. થોડા દિવસ પછી એક ખાસ તહેવારનો દિવસ હતો. સવારમાં મનન ઘરેથી નીકળ્યા. આ વખતે મેં પણ તેમની પાછળ જવાનું નક્કી કર્યું. ઓટો રિક્ષામાં બેસીને હું તેમની કારની પાછળ નીકળી. થોડી વાર પછી મેં જોયું કે તેમની કાર ઓફિસ તરફ નહીં, પરંતુ શહેરના એક જાણીતા કેફે તરફ જઈ રહી હતી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું દૂર ઊભી રહીને જોતી રહી. મનન કેફેમાં પ્રવેશ્યો. તેઓ એક ટેબલ પર જઈને બેઠા અને તેમની સામે બેઠેલી સ્ત્રીને જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. તેનું નામ હતું કાવ્યા. કાવ્યા મનનની ઓફિસવાળી મિત્ર હતી. એક સમય એવો હતો જ્યારે બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ ફરી તેમના રસ્તા અલગ થઈ ગયા. મનને લગ્ન પહેલા મને આ વાત જણાવી દીધી હતી, પરંતુ આજે બંનેને સાથે જોઈને મારા મનમાં શંકાનું વાવાઝોડું ઊભું થઈ ગયું. હું વધુ સમય ત્યાં ઊભી રહી શકી નહીં. આંખોમાં આંસુ લઈને હું સીધી ઘરે આવી ગઈ. સાંજ સુધી હું એ જ વિચારમાં ડૂબેલી રહી. રાત્રે મનન ઘરે આવ્યા. હિંમત ભેગી કરીને મેં પૂછ્યું, આજે મેં તમને અને કાવ્યાને કેફેમાં મળતા જોયા હતા. આટલું સાંભળતા જ તેઓ ભડકી ઉઠ્યા. તો હવે તું મારા પર શંકા કરે છે? તેમણે ગુસ્સામાં કહ્યું, મેં મારી આખી જિંદગી તારી સામે ખુલ્લી રાખી છે અને તું મને આ પ્રશ્ન કરે છે? તેમના શબ્દો સાંભળીને હું મૌન થઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, હું માત્ર સમજવા માંગતી હતી, પણ તેઓ સાંભળવા તૈયાર નહોતા. તે રાત્રે હું રસોડામાં ઊભી રહીને રડી. મને લાગતું હતું કે કદાચ ભૂલ મારી જ હશે. સમય પસાર થતો ગયો. મનન વધુ દૂર થતા ગયા અને હું વધુ એકલી થતી ગઈ. એક દિવસ મને ખબર પડી કે કાવ્યા હવે મનનની ઓફિસમાં જ કામ કરતી હતી અને બંને વચ્ચે ફરીથી નજીકતા વધી ગઈ હતી. આ સત્ય જાણીને મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. જે વ્યક્તિ માટે મેં બધું છોડ્યું હતું, તે જ વ્યક્તિ હવે મને છોડીને કોઈ બીજાની ખુશીમાં ખુશી શોધે છે. મારું મન અંદરથી તૂટી ગયું. આ ચિંતા અને દુઃખના કારણે મારી તબિયત બગડવા લાગી. મારું વજન ઘટવા લાગ્યું. ભૂખ ઓછી થઈ ગઈ અને શરીર દિવસે ને દિવસે નબળું પડવા લાગ્યું. એક દિવસ અસહ્ય દુખાવાને કારણે હું નજીકની હોસ્પિટલમાં તપાસ માટે ગઈ. ત્યારે ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્યું અને સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. થોડી વાર માટે હું ખુરશી પર જ બેસી ગઈ. મારા કાનમાં ડોક્ટરના શબ્દો ગુંજી રહ્યા હતા, પરંતુ સૌથી મોટું દુઃખ બીમારીનું નહોતું. દુઃખ એ હતું કે મારી વાત સાંભળવા માટે હવે મારી પાસે કોઈ નહોતું. થોડી વાર માટે હું ખુરશી પર જ બેસી ગઈ. ડોક્ટરના શબ્દો મારા કાનમાં સતત ગુંજી રહ્યા હતા. જીવન અચાનક કેટલું બદલાઈ શકે છે તેનો અનુભવ મને એ દિવસે થયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ હવે રડવાથી કશું બદલવાનું નહોતું. મેં મનનને ફોન કરવાનો પ્રયત્ન કર્યો. 1 વાર, 2 વાર, 3 વાર, પરંતુ દરેક વખતે ફોન અનઉત્તરીય રહ્યો. હું હોસ્પિટલની બહાર આવીને લાંબા સમય સુધી એકલી બેઠી રહી. મને લાગતું હતું કે કદાચ હવે મારા જીવનની સૌથી મોટી લડાઈ શરૂ થઈ ગઈ હતી. પણ આ લડાઈમાં મારી સાથે કોઈ નહોતું. ના મારા પતિ, ના મારી પીડા સમજનાર કોઈ સાથી. થોડા દિવસો સુધી મેં મારી બીમારીની વાત કોઈને ન કહી. હું ઈચ્છતી હતી કે મનન પોતે એકવાર મારી પાસે આવે, મારી આંખોમાં જુએ અને પૂછે હું કેમ છું, પણ એવું કશું બન્યું નહીં. તે પોતાની જ દુનિયામાં વ્યસ્ત હતા અને હું મારી પીડા સાથે એકલી હતી. બીજી તરફ મનન કાવ્યા સાથે વધુ સમય પસાર કરવા લાગ્યા.
તેમને લાગતું હતું કે કદાચ હવે જીવનમાં નવી ખુશી મળી ગઈ છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. એક દિવસ તેમણે કાવ્યાને કહ્યું, જો આપણે ફરી એકબીજાને પસંદ કરીએ છીએ તો શું આપણે જીવન સાથે વિતાવી શકીએ? કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો, મનન, ભૂતકાળ ભૂતકાળ હતો. આજે મારી પોતાની દુનિયા છે, મારો પરિવાર છે. હું કોઈનો વિશ્વાસ તોડી શકું એમ નથી. આ જવાબ સાંભળીને મનન નિરાશ થઈ ગયો. એ દિવસે પહેલીવાર તેમને સમજાયું કે જેના માટે તેઓ પોતાના પરિવારને અવગણી રહ્યા હતા તે સંબંધનું કોઈ ભવિષ્ય નહોતું. સાંજે તેઓ ઘરે આવ્યા. ઘરમાં પ્રવેશતા જ એક અજાણી ખાલીપો અનુભવ્યો. રસોડામાં કોઈ અવાજ નહોતો, ચાની સુગંધ નહોતી, તેમની રાહ જોતું કોઈ નહોતું. એ દિવસે પહેલીવાર તેમને મારી ગેરહાજરીનો અહેસાસ થયો. 5 દિવસ વીતી ગયા, પછી 7 દિવસ, પરંતુ હું ઘરે પાછી આવી નહીં. હવે મનનને ચિંતા થવા લાગી. તેમણે મારા પિયરે ફોન કર્યો, પરંતુ ત્યાંથી જવાબ મળ્યો, આરતી તો અહીં આવી જ નથી. આ સાંભળીને તેઓ ચોંકી ગયા. હવે તેમના મનમાં ડર જન્મ્યો. તેમણે શહેરભરમાં મને શોધવાનું શરૂ કર્યું. મિત્રો, ઓળખીતાઓ, સગા સંબંધીઓ બધાને ફોન કર્યા, પરંતુ કોઈ પાસે મારી માહિતી નહોતી. એ જ સમયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ધબકતા હૃદયે તેમણે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, શું તમે મનનભાઈ બોલી રહ્યા છો? હા, તમારી પત્ની આરતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કૃપા કરીને તરત જ આવી જાઓ. આટલું સાંભળતા જ તેમના હાથ કંપી ઉઠ્યા. મનન ઉતાવળે હોસ્પિટલ તરફ દોડી ગયા. રસ્તામાં તેઓ સતત ભગવાનને પ્રાર્થના કરતા હતા, બસ એકવાર આરતીને મળી લઉં, એકવાર તેની પાસે માફી માંગી લઉં. પણ ક્યારેક સમય માણસને બીજી તક આપતો નથી. હોસ્પિટલ પહોંચીને તેમણે ડોક્ટરને પૂછ્યું, મારી પત્ની ક્યાં છે? ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું, શું તમને ખબર નહોતી કે તેઓ ઘણા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા? મનનના ચહેરા પરનો રંગ ઉડી ગયો. શું થયું છે તેમને? ડોક્ટરે ધીમેથી જવાબ આપ્યો, તેઓ છેલ્લા ઘણા મહિનાથી ગંભીર કેન્સર સામે લડી રહ્યા હતા, પરંતુ હવે. ડોક્ટર થોડા ક્ષણ માટે અટકી ગયા. મનનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેઓ દોડતા દોડતા રૂમ તરફ ગયા, દરવાજો ખોલ્યો અને પછી તેમની દુનિયા તૂટી પડી. ખાટલા પર હું નહોતી, માત્ર મારા શરીર પર સફેદ ચાદર ઓઢાડવામાં આવી હતી. મનન ત્યાં જ ઘૂંટણીએ પડી ગયા. તેમના આંસુ રોકાતા નહોતા. તેઓ સતત એક જ વાત બોલતા હતા, આરતી, મને માફ કરી દે, એકવાર આંખ ખોલ. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. જે સ્ત્રી આખી જિંદગી તેમના માટે જીવી હતી તે હવે હંમેશા માટે દૂર થઈ ચૂકી હતી. તેમને સમજાયું કે સાચો પ્રેમ દેખાવમાં નહીં, પરંતુ રોજિંદી કાળજીમાં છુપાયેલો હોય છે. અને એ પ્રેમ તેમણે પોતાના હાથે જ ગુમાવી દીધો હતો. થોડી વાર પછી એક નર્સ તેમની પાસે આવી. તેમણે એક કવર તેમના હાથમાં આપ્યું. આ તમારી પત્નીએ તમારા માટે મૂક્યું હતું. ધ્રુજતા હાથે મનને પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, પ્રિય મનન, જો તમે આ પત્ર વાંચી રહ્યા હોય તો કદાચ હું તમારી સામે નથી. મને હંમેશા ઈચ્છા હતી કે આપણે ફરી પહેલાની જેમ હસીએ, વાતો કરીએ, સાથે સમય પસાર કરીએ. મેં ઘણીવાર તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કદાચ સમય અને સંજોગો વચ્ચે હું ક્યાંક ખોવાઈ ગઈ. મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. પ્રેમમાં ફરિયાદો નહીં, ફક્ત શુભેચ્છાઓ હોય છે. તું હંમેશા ખુશ રહેજે અને પોતાનું ધ્યાન રાખજે. ઘરની ઘણી વસ્તુઓ મેં ગોઠવીને રાખી છે. મારી ગેરહાજરીમાં તને કોઈ તકલીફ ન પડે એટલું જ હું ઈચ્છું છું. જીવનમાં ક્યારેક ભૂલો થઈ જાય છે. હું પણ સંપૂર્ણ નહોતી. જો મારી કોઈ વાતથી તને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરજે. અને એક વાત યાદ રાખજે, સાચો પ્રેમ ક્યારેય બદલો નથી માંગતો. તે ફક્ત સામેની વ્યક્તિની ખુશી ઈચ્છે છે. હંમેશા ખુશ રહેજે, તારી આરતી. પત્ર વાંચતા વાંચતા મનનની આંખોમાંથી આંસુ ટપકતા હતા. દરેક શબ્દ તેના હૃદય પર ઘા કરી રહ્યો હતો.
આજે તેમને સમજાયું કે પ્રેમ મેળવવો સરળ છે, પરંતુ તેને સાચવવો ખૂબ મુશ્કેલ છે. જીવનમાં ઘણી વખત આપણે જે લોકો હંમેશા આપણા માટે હાજર હોય છે ને તેની કિંમત નથી સમજતા, અને જ્યારે સમજીએ છીએ ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. મિત્રો, સંબંધો વિશ્વાસ, સમય અને લાગણીથી જીવંત રહે છે. જેઓ આપણને નિસ્વાર્થ પ્રેમ કરે છે ને તેમની કદર સમય રહેતા કરવી જોઈએ, કારણ કે કેટલીક ખોટ એવી હોય છે જેને કોઈ અફસોસ ક્યારેય પૂરી કરી શકતો નથી. આ હતી આરતી અને મનનની હૃદયસ્પર્શી કહાની. જો આ કહાનીમાંથી તમને કોઈ શીખ મળી હોય તો તેને તમારા જીવનમાં જરૂરથી ઉતારજો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો, અને આવી જ અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.